પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન. કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય છે? આબોહવા. ઉનાળામાં બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય તેને શું કહે છે? લૂ. કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે? ચોમાસું. ચોમાસામાં ભારતમાં કયા પવનો વરસાદ લાવે છે? નૈઋત્ય. આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. જ્યાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ હોય ત્યાં કયા જંગલો આવેલા હોય છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. સુંદરવન જંગલમાં કયા વૃક્ષો જોવા મળે છે? સુંદરી. નીચેનામાંથી કયો એક જંગલોનો પર્યાવરણીય ફાયદો નથી? ભૂમિગત જળ ઘટાડે. જંગલોના આર્થિક ફાયદામાં કયું એક ખોટું છે? ઔષધિઓ આપે, બળતણ અને ઇમારતી લાકડું આપે, ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે કે ખનિજો આપે? વિકલ્પ ડી ખનિજો આપે એ ખોટું છે. એશિયાઈ સિંહો વિશ્વમાં માત્ર ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં ગીરના જંગલમાં. આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ. ગુજરાતમાં આવેલ પક્ષી અભયારણ્યમાં કોનો સમાવેશ થતો નથી? ભરતપુર. ગુજરાતમાં શિયાળામાં હજારો વિદેશી પક્ષીઓ આવે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? પ્રવાસી પક્ષીઓ, યાયાવર પક્ષીઓ, પરદેશી પક્ષીઓ. 3 નામે ઓળખવામાં આવે છે. તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ. સુરખાબ નામનું પક્ષી ક્યાં જોવા મળે છે? નળ સરોવર, કચ્છના રણમાં, કાદવિયા પાણીવાળા ક્ષેત્રમાં. 3 વિકલ્પ સાચા છે. તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ. કચ્છમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? ઘુડખર.